અમદાવાદના સેન્ટ માર્ક સ્કૂલની સ્વેટરના મામલે મનમાની યથાવત છે, ત્યારે એનએસયુઆઈએ સ્કૂલ ઉપર જઈને જોરદાર હલ્લાબોલ કર્યો હતો। નમસ્કાર, હું છું નિરાલી। આ છે સેન્ટ માર્ક સ્કૂલના સત્તાવાળાઓ, જેઓ જિલ્લા શિક્ષણ અધિકારીની નોટિસને અવગણી સ્કૂલના જ મોંઘા સ્વેટર ખરીદવા માટે વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપર દબાણ કરી રહ્યા છે। ત્યારે એનએસયુઆઈના કાર્યકર્તાઓ સ્કૂલે પહોંચ્યા હતા અને હંગામો મચાવ્યો હતો। મહત્વની વાત એ છે કે હવે આ મુદ્દે વાલીઓમાં પણ રોષ જોવા મળી રહ્યો છે। આવો સાંભળીએ વાલીઓ, સ્કૂલ સત્તાવાળાઓ અને એનએસયુઆઈના નેતાઓએ શું કહ્યું। વિદ્યાર્થીઓને લૂંટવાનું બંધ કરો, બંધ કરો, બંધ કરો। વિદ્યાર્થીઓને લૂંટવાનું બંધ લેવાનું કીધું હતું, જે બહારથી લીધું હતું અને સ્કૂલમાં એ સ્વેટર પહેરીને ના આવે તો પછી એને કઢાવી નાખવામાં આવે છે। અચ્છા, સ્વેટરની કિંમત કેટલી છે અને કઈ જગ્યાએ સ્વેટર મળે છે? પૂજા સિલેક્શન કરીને વિરાટનગરમાં શોપ છે અને ત્યાંથી લગભગ 1000ની આસપાસ સ્વેટર હતું। તમને લાગે છે કે 1000 રૂપિયામાં આ ક્વોલિટીનું સ્વેટર બરાબર છે? 1000 રૂપિયામાં આનાથી ઘણી સારી ક્વોલિટીનો મળી જતો। અમારા દ્વારા શુક્રવારે ડીઓમાં ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી, જેમાં ડીઓએ નોટિસ આપવામાં આવી, પરંતુ શનિવારે જ્યારે વિદ્યાર્થી સવારે ઘરનું સ્વેટર પહેરીને આવ્યો ત્યારે તેને ગેટ ઉપર કોઈક પ્રિન્સિપલ છે રાજેશ કરીને, એમણે ઉતારી દેવામાં આવ્યું અને એવું કહેવામાં આવ્યું, જો આ સ્વેટર પહેરીને આવવું હોય તો સ્કૂલે નહીં આવવું, કાં તો તમારે સ્વેટર વગર આવવું, કાં તો સ્કૂલનું સ્વેટર પહેરીને આવવું। અને ચોક્કસ જગ્યાએથી આ સ્વેટર લેવા માટે દબાણ પણ કરવામાં આવે છે। એક પૂજા સિલેક્શન કરીને વિરાટનગરની અંદર શોપ છે, ત્યાંથી સ્વેટર લેવાનું 1100 રૂપિયાનું સ્વેટર છે અને બીજું એક બ્લેઝર પણ આપવામાં આવે છે, જેની અલગ કિંમતે ખરીદી કરવામાં આવે છે અને જેની અંદર આપણને સ્વેટર જેવી ફિલિંગ્સ પણ નથી આવતી કે આપણને ગરમી પણ ના લાગે। આ સ્વેટરની અંદર બહુ જ ઠંડી લાગતી હોય તેવું વર્તન થઈ રહ્યું છે। કોઈને કમ્પલસરી કરતા જ વાલીઓ ખોટું બોલી રહ્યા છે? વાલીઓ હવે એમની રીતે કહી કે એમને થયું હોય, અમે કઈ રીતે કહી શકીએ? વાલીઓ એમને એમ જ ફરિયાદ કરી છે, તમારે તપાસ કરો। નોટિસ આપી કે નથી? અમને નથી આપી નોટિસ, અમારી સ્કૂલમાં કોઈ નોટિસ નહીં, ના અમને નથી આપી। સ્વેટર કોઈ બી એક જ જગ્યાએ લેવાની વાત કરે છે, એમ નહીં, અમને કોઈ નોટિસ આપી નથી। તમે એવું કહો છો ડીઓ ખોટું બોલે છે? સેન્ટ માર્કની છે, આવજો સેન્ટ માર્ક એમ તમે કાલે પેપરમાં બી પહેરી રહ્યું। તમે એવું કહો છો ડીઓ ખોટું બોલે છે? અમને પણ મળી નહીં, ડીઓ ખોટું અમે કેમ કહી શકીએ? અમને મળી હોય તો અરે પણ અમને મળી નથી, અમને મળી નથી જે આક્ષેપ કરવામાં આવે છે ડીઓએ અમને નોટિસ મોકલી છે, હા પણ અમને મળી નથી હજુ, એમ મોકલી છે ભલે અમને મોકલી પણ અમને મળી નહીં નોટિસ। ડીઓ કહે છે નોટિસ આપી છે, તમે અરે પણ અમને મળી, અમારી હોસાના મિશન સ્કૂલ છે। ડીઓ ખોટું કહે છે? અરે પણ હું કેમ ડીઓ ખોટું મારથી ડીઓને કહેવાય જ નહીં ને એવું। સ્વેટરનો નિયમ શું છે? અરે ભાઈ બધી ખબર છે સ્વેટરનો નિયમ, પણ અમને નોટિસ મળી નથી। અમારી હોસાના મિશન ના, અમે કોઈ ફરજ પાડતા નથી। વાલીઓ ખોટું બોલી રહ્યા વાલીઓ તો અમને શું કહો, વાલીઓ તમારે ઘર શું કહેતા હોઈએ, અમે કોઈને એવું ફરજ પાડી નહીં। એટલે ખોટી રીતે શાળાને બદનામ કરે છે? ખોટી રીતે શાળાને બદનામ કરે છે આ રીતે। એમનું પૂર્વગ્રહ કોઈ રાખીને અમને ક્રિશ્ચિયન સ્કૂલ છે એના માટે અમને હેરાન કરવાના ધંધા કરી રહ્યા વાલીઓ પૂર્વાગ્રહ શેનું રાખે? છે। કોઈ કંઈક થયું હોય કે વાલી વિદ્યાર્થી આવે તો વિદ્યાર્થી કોઈ ગેરહાજર હોય ના હોય ને એ કરે તો આવું પૂર્વગ્રહ રાખીને કરે। અમારી હોસાના મિશન આ સ્કૂલ ક્રિશ્ચિયન સ્કૂલ માટે એમના ખોટી કનરગત કરી રહ્યા છે। 2 થી 3 વાલીઓએ કીધું છે, એક વાલીઓએ નથી કીધું। એ તો વાલી ભાઈ અંદર એ મળી જ કહેતા હોય, સ્કૂલને બદનામ કરવા માટેનો ધંધો છે। જો કેટલાક વિદ્યાર્થીઓ પણ કહે છે કોઈ નથી, ના ભાઈ અમને કોઈ ધ્યાન નથી, અમે તો કોઈને એવું કીધું નથી, અમે એવું કોઈને કીધું નથી। શાળામાં એક્ઝામ છે, પ્રિન્સિપલ ક્યાં છે? પ્રિન્સિપલ એને ટ્રેનિંગમાં ગયા છે, 3 દિવસની ટ્રેનિંગ છે, સાહેબનો જ ઓર્ડર છે ત્યાંથી। પ્રિન્સિપલ જવાબદારી આપીને ગયા છે, સ્કૂલની એક બે દિવસમાં સાહેબ બનશે તો જવાબદારી કોની? અરે 1-2 દિવસમાં જવાબદારી ના હોય સાહેબ, અચ્છા બધા હોય સ્કૂલની ખબર છે તમને મેટર? એના માટે જ આ બધું થઈ રહ્યું છે। આ 7 ડેનું જે થયું ને એટલે સ્કૂલને બદનામ કરવાનો ધંધો છે અમારી ક્રિશ્ચિયન સ્કૂલ છે ને, એટલે અમે એવું જ ના, અમે નહીં પાડતા, અમે કોઈ વાલીઓને ફરજ નહીં કરતા, અમે વાલીને કોઈને ફરજ નહીં પાડી। જવાબદારી કોની? અરે પણ અમારે તો રેગ્યુલર સ્કૂલ છે યાર, બનાવ શિક્ષકો હોય છે ને, પણ યાર શિક્ષકો નથી, ક્લાસ શિક્ષકો વગર સ્કૂલ ચાલે છે, એટલે શિક્ષકો નથી, શિક્ષકો જવાબદાર રહ્યા। આ ઘટના અંગે આપ શું વિચારો છો? કોમેન્ટ બોક્સમાં તમારા મંતવ્ય મૂકી શકો છો। અત્યાર માટે બસ આટલું જ, ધન્યવાદ।